તમારી લાઈફ હશે, તમારું જીવન હશે, તમને વધારે પ્રેરણા મળશે તમારું જીવન જીવવા માટે. તો પેશન ઓલવેઝ ફોલો કરો. અને બહુ જ સરસ એક્ઝિબિશન છે તમારું, બહુ જ સરસ. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર દેવજીબેન. એમને વાત કરી આજના જે લેડી જે છે એ કોઈ પણ સમયે આફ્ટર મેરેજ પણ એ વર્ક કરી શકે છે, એ આપણા પર આધાર છે અને એમનો પણ આભાર. હવે આજના જે મુખ્ય મહેમાન છે ગૌરવ પુરસ્કૃત મોહનલાલ પરમાર, અને બીજું એમનું એક મોટું પ્રદર્શન જે અહીંયા છે ગુજરાત પરમાર આર્ટ ફાઉન્ડેશન દ્વારા 13 અને 14 એ પણ અહીંયા મોટું પ્રદર્શન યોજાવાનું છે. એવા મોહનલાલ પરમારને વિનંતી કરું કે આજના પ્રસંગમાં વાત કરે. નમસ્કાર સૌને. મંતસ્થ મહેમાન શ્રી ડૉક્ટર અશોકભાઈ પટેલ, આ બાજુ સતત ભાવનગરમાં ચિત્ર અને ફોટોગ્રાફીને જીવંત રાખનાર એવા અજયભાઈ ચૌહાણ, અને ફોટોગ્રાફીની દુનિયામાં ધીરે ધીરે જે નવા સાહસો બહેનો પણ કરી રહ્યા છે. શા માટે કલામાંથી ઉપાર્જન ના કરી શકીએ જેવા દેવાંશીમાં ભાઈ, જેના પ્રદર્શનમાં આપણે ભેગા થયા છીએ, એવા તારાશ્રીબા, ગુજરાતી ફિલ્મના એક્ટર એવા ગીતાબેન, સાંજે પાછું ફરીવાર આપણે પધારવાનું છે એવા રઘુવીરસિંહ ગોહિલ, અને આ ગેલેરીને આખું વર્ષ છેલ્લા 3 વર્ષથી સતત જીવંત રાખે છે, ચિત્રથી નહીં પણ ફોટોગ્રાફીથી, એવા અજયભાઈ જાડેજા. બીજા એક પણ કલાકાર જે અજયભાઈનું જેને બેકબોન કહેવામાં આવે છે એવા શ્રુતિબેન પરમાર. સૌથી પહેલા અભિનંદન હું આપું તો વિજયસિંહને, કે દરેક પુરુષની પાછળ કહેવામાં આવે છે કે સ્ત્રીનો હાથ છે, કારણ કે ઓછું લોહી પીતો હોય. પણ આ તો ઉલટું છે કે આજે આપણે સ્ત્રી ફોટોગ્રાફીમાં આવ્યા છે, તો સ્ત્રીની પાછળનો બેકબોન વિજયસિંહ છે, એમના પતિદેવ છે. તો એમને ખૂબ ખૂબ અભિનંદન કે સતત એમની જોડે રહી, જોડે જશે આપની જોડે ફોટોગ્રાફ, સતત એમની જોડે રહી, અને એમના ફોટોગ્રાફ્સ પણ મેં જોયા છે. એમના માર્ગદર્શન તળે એમને મને આમની કલાના એક્ઝિબિશનમાં, બહેનોના અને ભાઈના એક્ઝિબિશનમાં બતાવેલા, તો અમે બધા જોયેલા છે મોબાઈલમાં પણ, કે ખૂબ સરસ કમ્પોઝિશન, અને આપણો જે અન્નદાતા છે સૂર્યદેવ, એની ઉપર કામ કરેલું છે. અને બહુ સુંદર વાત છે કે પ્રકાશ વગર ફોટોગ્રાફી શક્ય નથી. એ જે દેવતા છે પ્રકાશના, એમની ઉપર કામ કરેલું છે. એટલે બેન, આપને ખૂબ ખૂબ અભિનંદન. દર વર્ષે એક સબ્જેક્ટ લઈને કામ કરતા, બીજા અને ત્રીજા એક્ઝિબિશન પછી આપણને એટલી બધી આંખ ખુલી જશે, ઓલરેડી બહુ સારા કમ્પોઝિશન જ છે કે ખૂબ મજા આવશે. હંમેશા મેં સ્કૂલની અંદર પણ શીખ્યું છે કે જીવનમાં એક શોખ હોવો જોઈએ, પછી નૃત્ય હોય, સંગીત હોય, ચિત્ર હોય, કે ગમે તે હોય, કે સ્પોર્ટ્સ હોય, ગમે તે હોય, એટલે એક શોખ હોવો જોઈએ. કારણ કે તમારી પાસે જે સમય વધારાનો મળે છે, રજાનો સમય મળે છે, તો એમાં તમે શું કરો છો મોબાઈલ ઘૂમડવા સિવાય? તો એ આ જે શોખ છે એનો તમે પૂરો ઉપયોગ કરી શકો છો. અને નિજાનંદ, શોખ એટલે નિજાનંદ, કે તમે પાડેલો ફોટોગ્રાફ્સ તમે જુઓ તો તમને એમાંથી પુષ્કળ આનંદ મળે છે. અને એમાં અહીંયા આવીને 2 જણા વખાણ કરે એટલે ઓર મજા આવે છે. તો નિજાનંદની વિશેષ આપણે બીજું જોઈએ શું? તો બેન, તમને ખૂબ ખૂબ શુભેચ્છા. હજી ઉત્તર પ્રગતિ કરો. આ પ્રદર્શન ગુજરાતની બહાર પણ દર વર્ષે લઈને જાઓ, નવા વિષયો લઈને જાઓ, એવી શુભેચ્છા. અને વિજયસિંહભાઈને પણ કહું કે હર હંમેશા આપને એમનો ટેકો આપની પાછળ. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. ખૂબ આભાર. વાત કરી કે